ગુડ મોર્નિંગ એવરીવન. તો અગાઉના લેક્ચરમાં વાત કરી હતી વોલ્યુમેટ્રિક પ્રેક્ટિકલ થર્ડની, અને આજે આપણે વાત કરવાની છે વોલ્યુમેટ્રિક પ્રેક્ટિકલ ચોથો, અને જે આપણો લાસ્ટ પ્રેક્ટિકલ છે. તમારા સિલેબસમાં ટોટલ 4 વોલ્યુમેટ્રિકના પ્રેક્ટિકલ છે, એમાંનો આજે આપણે જોવાનો છે લાસ્ટ. હવે જેવી રીતના 3 પ્રેક્ટિકલ આપણે જોયા હતા કે જેમાં આપણે એસિડ અને બેઝનું ટાઇટ્રેશન કરતા હતા અને એનું ન્યુટ્રલાઇઝેશન રિએક્શન થતી હતી, એ આપણે જોઈ લીધું કે એમાં છે ન્યુટ્રલાઇઝેશન રિએક્શન થઈ અને ક્ષાર અને પાણી એટલે કે સોલ્ટ અને વોટર છે એ બે અલગ પડતા હતા. એમાં આપણે એક એસિડ લેતા હતા જ્યારે એનું એસિડનું ટાઇટ્રેશન કરતા હતા બેઝની સામે. પછી બેઝની નોર્માલિટી મોલારિટી છે અથવા તો એની ભાર સાંદ્રતા છે આપણે કેલ્ક્યુલેશન કરતા હતા. હવે ચોથો પ્રેક્ટિકલ છે એમાં થોડીક પહેલાં 3 કરતાં મેથડ અલગ જોવા મળે છે. તો એમાં આપણે જોઈ લઈએ પહેલાં એનો ફર્સ્ટ ઓફ ઓલ એનો હેતુ એટલે કે એનો એમ, કે આજના આપણા પ્રેક્ટિકલનો હેતુ કયો છે. હવે આજે છે તો કે આપણે લેવાનું છે 0.12 મોલર, કે એનો હેતુ છે આપેલા 0.12 મોલર સોડિયમ થાયોસલ્ફેટ એટલે કે Na2S2O3 × 5H2O ના દ્રાવણની મદદથી CuSO4 એટલે કે કોપર સલ્ફેટ × 5H2O ની મોલારિટી અને ભાર સાંદ્રતા શોધો. તો આમાં આપણે 0.12 મોલર Na2S2O3 એનું નામ થાય છે સોડિયમ થાયોસલ્ફેટ. એ જે છે એની મોલારિટી આપણને કહી દીધી છે કે 0.12 મોલર. એ દ્રાવણની મદદથી છે આપણે કોપર સલ્ફેટ CuSO4નું નામ થાય છે કોપર સલ્ફેટની મોલારિટી અને ભાર સાંદ્રતા છે આપણે શોધવાની છે. હવે આના માટે જરૂર શેની પડશે તો કે જરૂરી દ્રાવણો. તો દ્રાવણોમાં આપણને જરૂર પડશે એક તો 0.12 મોલર થાયોસલ્ફેટનું દ્રાવણ, 0.12 મોલર સોડિયમ થાયોસલ્ફેટનું દ્રાવણ, સેકન્ડ આપણે જરૂર પડશે કે જેની મોલારિટી આપણે ગોતવાની છે એને આપણે કહી દઈએ અત્યારે X મોલર કોપર સલ્ફેટનું દ્રાવણ. બરાબર. પછી હવે આમાં છે ઇન્ડિકેટર તરીકે ઓલામાં આપણે 2 વસ્તુ વાપરી હતી, એક તો ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જ. પરંતુ આમાં છે પ્રેક્ટિકલમાં નથી ફિનોલ્ફથેલિનનો યુઝ કરવાનો કે નથી યુઝ કરવાનો મિથાઇલ ઓરેન્જનો, પણ આમાં આપણને સૂચક તરીકે લેવાનું છે સ્ટાર્ચનું દ્રાવણ. અને એની સાથે જરૂર પડશે આપણને 10% KIનું દ્રાવણ. KIનું નામ થાય છે પોટેશિયમ આયોડાઇડ. હવે આમાં સ્ટાર્ચનું દ્રાવણ છે એ આપણું સૂચક તરીકે કાર્ય કરશે. જે KIનું દ્રાવણ છે એ સૂચક તરીકે કાર્ય કરશે નહીં, પણ એક રિએક્શનના પાર્ટ રૂપે છે આપણે એમાં એડ કરવાનું રહેશે. તો અહીંયા સૂચક તરીકે આપણે લઈશું સ્ટાર્ચનું દ્રાવણ. હવે આપણે જોઈ લઈએ કે મેથડમાં તમને શું કીધું છે. તો તમારી પ્રેક્ટિકલ બુક મુજબ જોઈએ આપણે મેથડ તો કે 0.12 મોલર સોડિયમ થાયોસલ્ફેટનું દ્રાવણ છે ને આપણે બ્યુરેટમાં લેવાનું છે. એટલે કે બ્યુરેટને પહેલાં ડિસ્ટિલ વોટરથી એકવાર વોશ કરી એમાંથી આપણે એડ કરશું સોડિયમ થાયોસલ્ફેટનું દ્રાવણ, અને બ્યુરેટને છે એ 0 આંક સુધી આપણે સેટ કરી દઈશું. ત્યારબાદ પીપેટની મદદથી 10 ml કોપર સલ્ફેટનું દ્રાવણ લેવાનું છે. કોનિકલ ફ્લાસ્કમાં 10 ml પીપેટ યુઝ કરી અને આપણે 10 ml દ્રાવણ લઈશું કોપર સલ્ફેટનું. કોપર સલ્ફેટનો કલર છે લાઇટ વાદળી જેવો એટલે કે લાઇટ સ્કાય કલર જેવો હોય છે. એટલે તમારા કોપર સલ્ફેટના દ્રાવણનો કલર છે એ સ્કાય કલર જેવો હશે. એ તમારે લેવાનું છે કોનિકલ ફ્લાસ્કમાં. પછી આ દ્રાવણમાં છે એ તમારે ડ્રોપ વાઇઝ NH4OH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ NH4OHનું નામ થાય છે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ
અથવા તો એમોનિયા સોલ્યુશન પણ આપણે કહી શકીએ. એમોનિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરી ફ્લાસ્કને હલાવતા જઈ દ્રાવ્ય ન થાય તેવા ભૂરા અને વાદળી અવક્ષેપ મળે છે. એટલે કે તમારે છે એ કોપર સલ્ફેટના દ્રાવણમાં ડ્રોપરની મદદથી એમોનિયા ડ્રોપ વાઇઝ નાખવાનું. એટલી ક્યાં સુધી નાખવાનું છે તો કે તમારું જે કોપર સલ્ફેટનું સોલ્યુશન છે એ ક્લિયર સોલ્યુશન છે, એમાં કોઈ પણ જાતના અવક્ષેપ તમને જોવા મળશે નહીં. આપણે એવી રીતના નાખવાનું છે કે ભૂરા અથવા તો વાદળી અવક્ષેપ મળે. વાદળી અવક્ષેપ મળે એટલે ટર્બિડિટી, દ્રાવણ ક્લિયર ન રહે પરંતુ દ્રાવણ છે એ ધૂંધળું થઈ જાય, એને કહેવામાં આવે છે ટર્બિડિટી થાય ત્યારે NH4OH એટલે કે એમોનિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ છે ઉમેરવાનું બંધ કરી દેવાનું. પછી તેમાં અવક્ષેપ દ્રાવ્ય થઈ દ્રાવણ ચોખ્ખા વાદળી રંગનું થાય એટલે ઓછામાં ઓછું એસિટિક એસિડનું દ્રાવણ છે આપણે એમાં નાખવાનું રહેશે. હવે ક્યાં સુધી એસિટિક એસિડનું દ્રાવણ નાખવાનું છે તો કે તમારે જ્યારે ટર્બિડિટી થાય ત્યારે NH4OH એટલે કે અવક્ષેપ આવી જાય એટલે એમોનિયાનું દ્રાવણ એડ કરવાનું બંધ કરી એમાં આપણે એડ કરવાનું છે એસિટિક એસિડનું દ્રાવણ. એસિટિક એસિડનું દ્રાવણ તમારે ત્યાં સુધી ઉમેરવાનું કે તમારા જે અવક્ષેપ છે એ જતા રહે અને સોલ્યુશન ફરીથી ક્લિયર થઈ જાય ત્યાં સુધી, એટલે કે ઉમેરવાનું બંધ કરી તેમાં અવક્ષેપ દ્રાવ્ય થઈ ચોખ્ખા વાદળી રંગનું થાય એટલે ઓછામાં ઓછું એસિટિક એસિડનું દ્રાવણ ઉમેરી અને હલાવો. હવે એમાં આપણે એડ કરવાનું છે એક ટેસ્ટ ટ્યુબ 10% KIનું દ્રાવણ, એટલે કે તમારી જે કાચની ટેસ્ટ ટ્યુબ હોય છે એને 10% KIનું દ્રાવણ તમને પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ બનાવેલું આપવામાં આવશે. 10% સોલ્યુશન એવી રીતના બનાવવામાં આવે છે કે 10 ગ્રામ પોટેશિયમ આયોડાઇડ લઈ એને 100 ml ડિસ્ટિલ વોટરમાં ઓગાળો એટલે કે ટોટલ વોલ્યુમ એનું 100 ml થાય, એને કહેવામાં આવે છે 10% પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ. હવે એ જે એડ થઈ જાય પછી તો કે પરિણામે મુક્ત થતા આયોડિનનું, એટલે કે જે આપણે આમાં સોલ્યુશનમાં જેવું પોટેશિયમ આયોડાઇડ એડ કરશું એટલે કે જે KI સાથે આયોડિન જોડાયેલો છે એ છૂટવું પડશે. આયોડિન છે એ લિબરેટ થશે એટલે કે એ મુક્ત થશે અને એ જે મુક્ત આયોડિન થાય છે એનું આપણે ટાઇટ્રેશન કરીએ છીએ બ્યુરેટમાં રહેલા સોડિયમ થાયોસલ્ફેટના દ્રાવણ સાથે. હવે ફ્લાસ્કમાં દ્રાવણનો રંગ પીળો થાય ત્યારે તેમાં છે પહેલાં આપણો જે વાદળી રંગ છે, હવે જેવું તમે સોડિયમ થાયોસલ્ફેટનું દ્રાવણ એડ કરશો એટલે દ્રાવણનો રંગ છે એ આછો પીળો થશે. જ્યારે આછો પીળો થાય છે ત્યારે એમાં ઉમેરવાનું છે આપણે 1 થી 2 ml સ્ટાર્ચનું દ્રાવણ. જેવું તમે સ્ટાર્ચનું દ્રાવણ એડ કરશો એટલે તમારા સોલ્યુશનનો વાદળી રંગ છે એ દૂર થઈ અને તમે ઉમેરશો એટલે દ્રાવણનો રંગ છે એકદમ વાદળી થઈ જશે. હવે જે આ વાદળી રંગ છે એ દૂર થઈ અને સફેદ બને ત્યાં સુધી, મીન્સ કે સોલ્યુશન કલરલેસ થઈ જાય ત્યાં સુધી આપણે બ્યુરેટમાં રહેલા સોડિયમ થાયોસલ્ફેટના દ્રાવણ સામે ટાઇટ્રેશન કરવાનું રહેશે. તો આવી રીતના છે આપણે 3 રીડિંગ લઈ અને ત્રણેયમાંથી જે 2 રીડિંગ સરખા આવે અથવા તો 3 જો રીડિંગ સરખા આવે એ આપણો બનશે નિયતાંક. તો સિમ્પલ છે કે બ્યુરેટમાં લેવાનું છે આપણે સોડિયમ થાયોસલ્ફેટનું દ્રાવણ, કોનિકલ ફ્લાસ્કમાં લેવાનું છે કોપર સલ્ફેટનું દ્રાવણ, એમાં તમારે એડ કરવાનું છે એમોનિયા અવક્ષેપ આવે ત્યાં સુધી, પછી એમાં તમારે એડ કરવાનું છે એસિટિક એસિડનું દ્રાવણ ઉમેરાઈ જાય પછી એમાં એડ કરવાનું છે 10% KIનું દ્રાવણ, એ તમારે એડ કરવાનું છે એક ટેસ્ટ ટ્યુબ અને પછી એમાંથી જે આયોડિન મુક્ત થાય છે એનું તમારે ટાઇટ્રેશન કરવાનું છે સોડિયમ થાયોસલ્ફેટ સાથે. હવે જ્યારે ટાઇટ્રેશન કરો છો તો આપણે ઓલા 3 પ્રેક્ટિકલ જે અગાઉના જોઈએ એમાં આપણે પહેલેથી જ છે ઇન્ડિકેટર એટલે કે સૂચક નાખી દેતા હતા, પરંતુ આમાં છે આપણે જે સૂચક તરીકે આપણે સ્ટાર્ચ લીધું છે. જો સ્ટાર્ચ એડ કર્યું નથી પરંતુ હાફ રિએક્શન એટલે કે દ્રાવણનો રંગ વાદળીમાંથી આછો પીળો થાય પછી છે એમાં સ્ટાર્ચ એડ કરવાનું છે. જેવું તમે પીળા રંગના સોલ્યુશનમાં 1 થી 2 ml સ્ટાર્ચ એડ કરશો એટલે તમારું સોલ્યુશન પીળામાંથી થઈ જશે બ્લુ અથવા તો વાદળી રંગનું. એ વાદળી રંગ થઈ જાય સ્ટાર્ચ નાખ્યા પછી એનું ટાઇટ્રેશન તમારે ફરીવાર સોડિયમ થાયોસલ્ફેટ સાથે જ કરતા રહેશો. હવે એ સોડિયમ થાયોસલ્ફેટ સાથે ટાઇટ્રેશન કરો એટલે તમારા દ્રાવણનો રંગ બ્લુ અથવા તો વાદળીમાંથી છે કલરલેસ એટલે કે દ્રાવણ રંગવિહીન થાય ત્યાં સુધી આપણે ટાઇટ્રેશન કરવાનું રહેશે. અને જે રંગવિહીન દ્રાવણ થાય એ એન્ડ પોઈન્ટ આપણે એટલે કે બ્યુરેટમાં જે રીડિંગ આવે આપણે નોટ ડાઉન કરી લેવાનું રહેશે. તો આ તેની મેથડ. હવે આપણે વાત કરીએ કે અવલોકનની. તો એના માટે આપણે જોઈ લઈએ કે અવલોકન એટલે કે આપણે બ્યુરેટમાં ક્યુ સોલ્યુશન લઈએ છીએ, ફ્લાસ્કમાં ક્યુ લઈએ છીએ, કલર ચેન્જ અને એન્ડ પોઈન્ટ ઉપર આપણને શું મળે છે. તો કે આપણે ફર્સ્ટ ઓફ ઓલ બ્યુરેટથી શરૂઆત કરીએ. બ્યુરેટની અંદર આપણે લઈએ છીએ 0.12 મોલર સોડિયમ થાયોસલ્ફેટનું દ્રાવણ,
Na2S2O3નું નામ થાય છે, તમારે બાજુમાં નોટ ડાઉન કરી લેવું હોય પ્રેક્ટિકલ બુકમાં તો કરી શકો છો. એનું નામ થાય છે સોડિયમ થાયોસલ્ફેટ. એને સૂત્ર તરીકે લખવામાં આવે છે Na2S2O3. એનું દ્રાવણ લેવાનું છે. પછી કોનિકલ ફ્લાસ્કમાં તમારે લેવાનું છે. એમાં આપણે એડ કરશું પહેલું તો 10 ml કોપર સલ્ફેટનું દ્રાવણ. પીપેટની મદદથી આપણે લઈ લઈશું 10 mlની પીપેટથી. પછી 3 થી 4 ટીપા 3 થી 4 ડ્રોપ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો એમોનિયા સોલ્યુશન. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સોલ્યુશન તમારું ટેબલ રિએજન્ટની જે 1 થી 10 બોટલ છે એમાંની 7 નંબરની બોટલમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડનું સોલ્યુશન ભરેલું હોય છે. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ વાદળી અવક્ષેપ આવે ત્યાં સુધી. હવે જે અવક્ષેપ આવ્યા છે એને દૂર કરવા માટે આપણે એડ કરવાનું છે એસિટિક એસિડનું દ્રાવણ. એટલે કે અવક્ષેપ દ્રાવ્ય થાય ત્યાં સુધી આપણે એસિટિક એસિડનું દ્રાવણ એટલે કે CH3COOHનું દ્રાવણ એડ કરશું. એસિટિક એસિડનું દ્રાવણ પણ છે એ તમારી ટેબલ રિએજન્ટની 1st નંબરની બોટલમાં છે. એ સેકન્ડ નંબરની બોટલમાં છે એસિટિક એસિડનું દ્રાવણ રહેલું હોય છે. એમાં એસિટિક એસિડનું દ્રાવણ એડ કરશું. પછી એમાં આપણે એક ટેસ્ટ ટ્યુબ એડ કરશું 10% પોટેશિયમ આયોડાઇડનું એટલે કે KIનું દ્રાવણ. અને જ્યારે KIનું દ્રાવણ પછી જ્યારે દ્રાવણનો રંગ લાઇટ યલો થાય ત્યારે 1 થી 2 ml સ્ટાર્ચનું દ્રાવણ એટલે કે ઇન્ડિકેટર આપણું છે એ એડ કરશું. અહીંયા ઇન્ડિકેટર તરીકે સ્ટાર્ચનું દ્રાવણ કામ કરે છે. અને રંગ પરિવર્તન આપણે જોઈ લઈશું. કે જાંબુડિયામાંથી રંગવિહીન અથવા તો બ્લ્યુમાંથી છે એ રંગવિહીન તમને જોવા મળશે. જ્યાં સુધી કલરલેસ સોલ્યુશન થાય એ આપણું આવશે એન્ડ પોઈન્ટ. તો આ વાત થઈ ગઈ આપણા અવલોકનની. હવે આપણે આમાં જોઈએ તો કે રાસાયણિક સમીકરણ એટલે કે કેમિકલ રિએક્શન કઈ રીતની થાય છે તો આપણે એકવાર જોઈ લઈએ જરાક સમીકરણ ઉપર પણ નજર એકવાર નાખીને કે કઈ ટાઈપની આપણને અહીંયા રિએક્શન જોવા મળે છે. હવે આપણે રિએક્શન કરીએ છીએ કોપર સલ્ફેટની. આપણે ફ્લાસ્કમાં એની સાથે નાખીએ છીએ આયોડાઇડ પોટેશિયમ આયોડાઇડ. જેવું તમે પોટેશિયમ આયોડાઇડ નાખો એટલે લિબ્રેટ જે આયોડીન છે એ મુક્ત થાય છે. એટલે મુક્ત જે આયોડીન થાય છે એને આપણે બેલેન્સ કરવા માટે તો કે પહેલી રિએક્શન કઈ થશે તો કે કોપરની સાથે છે એ આયોડીન જોડાઈ જશે અને પોટેશિયમ સલ્ફેટ નામનો એક સોલ્ટ બની અને છે એ છૂટું પડશે. અને જે બાકીનો જે વધારાનો આયોડીન છે એ લિબ્રેટ થશે. આયોડીનના ટોટલ અહીંયા 4 અણુ વપરાય છે તો એમાંથી 2 છે એ કોપર સાથે જોડાઈ જાય છે. બાકીના જે 2 મુક્ત થાય છે એનું આપણે પરિમાપન કરીએ છીએ સોડિયમ થાયોસલ્ફેટના દ્રાવણ સાથે. તમે અહીંયા જે ફ્લાસ્કમાં લ્યો છો બધું સોલ્યુશન એમાં એ અવક્ષેપને જે બધે આવે છે એ તો કોઈ ભાગ ભજવતું નથી પરંતુ મેઇન રિએક્શન કોની સાથે થાય છે પોટેશિયમ આયોડાઇડ અને કોપર સલ્ફેટના દ્રાવણ સાથે. એટલે જેવું તમે કોપર સલ્ફેટના દ્રાવણમાં પોટેશિયમ આયોડાઇડનું નાખો એટલે 2 આયોડીનના અણુ છે એ કોપરના અણુ સાથે જોડાઈ જાય છે. બાકીના જે 2 આયોડીન એટલે કે વધારાનો આયોડીન જે મુક્ત થાય છે રિએક્શન થયા વગરનો એ મુક્ત થતા આયોડીનનું આપણે છે એ પરિમાપન કરીએ છીએ. તો અહીંયા આપણે જોઈએ તો કે જે મુક્ત આયોડીન થાય છે એટલે કે એનું પરિમાપન આપણે કરીએ છીએ સોડિયમ થાયો સલ્ફેટના દ્રાવણ સાથે. એની રિએક્શન આપણે જોઈએ તો એમાં બનશે છેલ્લે Na2S2O6 પ્લસ છૂટું પડશે 2Na. એટલે કે આમાંનો જે એક આયોડીન છે અહીંયા ટોટલ 4 આયોડીનના અણુ છે એમાંથી 2 આયોડીનના અણુ અહીંયા જોડાઈ જશે. બાકીના જે 2 આયોડીનના અણુ છે એ સોડિયમ આયોડાઇડ તરીકે છે એ આપણને રિએક્શન આપશે. જ્યારે અહીંયા બેલેન્સ ક્યારે થશે આપણને કલરલેસ સોલ્યુશન ક્યારે મળશે
જ્યારે થાયોના એટલે કે સોડિયમ થાયોસલ્ફેટના સોલ્યુશન સાથે આયોડિનની રિએક્શન થઈ અને સોડિયમ આયોડાઇડ નામનું છે એક કેમિકલ બની જશે, ત્યારે કે ન્યુટ્રલાઇઝેશન રિએક્શન થઈ જશે. એટલે કે જે મુક્ત જેટલો I2 થયું તો અહીંયા I2ના 2 અણુ થયા, એટલે અહીંયા 2 સોડિયમ આયોડાઇડના અણુ બની ગયા, એટલે કે ન્યુટ્રલાઇઝેશન રિએક્શન થઈ ગઈ. ત્યારે આપણા સોલ્યુશનનો કલર જાંબુડિયામાંથી છે એ રંગવિહીન થશે અને આયોડિનનું છે એ આખું સોડિયમ આયોડાઇડ રૂપે છે એ પરિવર્તન થઈ જશે. તો આ વાત થઈ ગઈ સમીકરણની. હવે આપણે જોઈએ તો કે અવલોકન ટેબલ, આમાં એક જ પાર્ટમાં છે પ્રેક્ટિકલ, એટલે અવલોકન ટેબલ એક જ આવશે. અવલોકન ટેબલમાં એઝ યુ નો ધેટ કે આપણે દર વખતે જે સિક્વન્સ હોય છે ક્રમ, પ્રારંભિક આંક, જે આપણે લઈએ છીએ એમએલમાં, અંતિમ આંક એ પણ આપણો આવે છે એમએલમાં, તફાવત એ પણ આપણો આવે છે એમએલમાં, અને લાસ્ટમાં આવે છે નિયતાંક અને એ પણ આવશે આપણો એમએલમાં. સિક્વન્સ આપણે લઈશું 1, 2 અને 3, એને આપણે દર્શાવી દઈશું ટેબલ ફોર્મમાં આવે, જેના માટે આપણે યુઝ કરવાનો છે પેન્સિલનું. તો આપણું ટેબલ ફોર્મેટ મોસ્ટલી રેડી થવા આવ્યું છે. આપણું બની ગયું આખું ટેબલ. હવે આપણે શરૂઆત કરશું કે રીડિંગ કઈ રીતના લેવા એના વિશેની. સો આપણે વાત કરી હતી કે કોપર સલ્ફેટ જેની મોલરિટી આપણા માટે અનનોન છે, એટલે આપણે એને કીધું છે એક્સ મોલર CuSO4. પછી આપણે એનું કોપર સલ્ફેટનું ટાઇટ્રેશન કરવાનું છે સોડિયમ થાયોસલ્ફેટ સામે, જેની મોલારિટી આપણા માટે જાણીતી છે, જેની મોલારિટી છે 0.12 મોલર. પછી યુઝ કરવાનું છે 10% KI એટલે કે પોટેશિયમ આયોડાઇડનું 10%નું સોલ્યુશન. આ છે પોટેશિયમ આયોડાઇડનું. હવે 10% સોલ્યુશન બનાવવા માટે મેં તમને આપણે અગાઉ પણ વાત કરી હતી ને ફરીવાર કહી દઉં છું કે પર્સન્ટેજમાં સોલ્યુશન બનાવવા માટે જેટલો પદાર્થનું કીધું એટલા ગ્રામ પદાર્થ લઈ અને 100 ml ડિસ્ટિલ વોટર એડ કરવાનું. ફોર એક્ઝામ્પલ તરીકે 10% કીધું છે તો 10 ગ્રામ KI લઈ અને એને 100 ml સુધી ડિસ્ટિલ વોટર વડે ડાયલ્યુટ કરો એટલે 10% સોલ્યુશન બની જાય. આપણે જે તમને કેવું કીધું છે કે એમોનિયા વડે પ્રેસિપિટેશન કરો. મેં તમને કીધું હતું કે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ જે તમારી ટેબલ રિએજન્ટ પ્રેક્ટિકલ ટેબલ કરો છો એના ટેબલ ઉપરની 7 નંબરની બોટલ એ આપણે લીધી છે. પછી એસિટિક એસિડ જે આ પણ ટેબલ રિએજન્ટની જ બોટલ છે અને આ હોય છે ટેબલ નંબર 1 એટલે કે પહેલા નંબરની બોટલ હોય છે. અને આમાં ઇન્ડિકેટર તરીકે આપણે યુઝ કરવાનું છે સ્ટાર્ચનું સોલ્યુશન. તો આ છે આપણું સ્ટાર્ચનું સોલ્યુશન. હવે આપણે લેવાનું છે 10 ml કોપર સલ્ફેટનું સોલ્યુશન એટલે કે CuSO4નું, જેને 10 mlની પીપેટ થ્રુની મદદથી મેં આ કોનિકલ ફ્લાસ્કમાં લીધું છે 10 ml કોપર સલ્ફેટનું સોલ્યુશન. પછી આપણને એવું કીધું છે કે કોપર સલ્ફેટના સોલ્યુશનમાં ડ્રોપ વાઇઝ તમારે એમોનિયા એટલે કે એમોનિયમ હાઇડ્રોક્સાઇડનું સોલ્યુશન એડ કરવાનું છે. ક્યાં સુધી? તો કે તમારા આપણા સોલ્યુશનમાં અવક્ષેપ અથવા તો ટર્બિડિટી કે સોલ્યુશન જે વાદળી કલરનું છે એમાં જેવું એમોનિયા નાખશો એટલે ક્યાંક અવક્ષેપ આવશે. તો આપણે ડ્રોપ 1 થી 2 ડ્રોપ નાખી અને પહેલાં જોઈએ કે અવક્ષેપ આવે છે. તો હા, આપણા સોલ્યુશનમાં જુઓ તો પહેલાં સોલ્યુશન ક્લિયર હતું, પરંતુ જેવું એમોનિયમ હાઇડ્રોક્સાઇડ નાખ્યું એટલે અવક્ષેપ આવ્યા અને સોલ્યુશનનો કલર બ્લુ થઈ ગયો. હવે આ એમોનિયા નાખ્યા પછી એવું કીધું છે કે અવક્ષેપ દ્રાવ્ય થાય ત્યાં સુધી નાખવાનું છે એસિટિક એસિડ. એટલે હવે હું એડ કરીશ આ સોલ્યુશનમાં એસિટિક એસિડનું સોલ્યુશન. ક્યાં સુધી? તો કે જે આપણા અવક્ષેપ આવ્યા છે એ દ્રાવ્ય થઈ જાય ત્યાં સુધી. આમાં હું નાખું છું એસિટિક એસિડનું સોલ્યુશન. આપણા જે અવક્ષેપ દ્રાવ્ય થયા નથી એટલે આપણે થોડું વધારે એસિટિક એસિડ આમાં છે એડ કરશું. જેટલો એમોનિયાનો અવક્ષેપ આવ્યો એ બધા અવક્ષેપને દ્રાવ્ય કરવા. તો જુઓ તો હમણાં આપણે જે અવક્ષેપ આવ્યા હતા બ્લુ કલરના એ બધા અવક્ષેપ દૂર થઈ ગયા અને જેવો કોપર સલ્ફેટનો કલર હતો એવો કલર આપણને પાછો મળી ગયો છે. આ થઈ ગઈ પ્રોસેસ. હવે તમને એવું કીધું છે કે આમાં તમારે એક ટેસ્ટ ટ્યુબ
એટલે કે જે આ છે ને ટેસ્ટ ટ્યુબ, એક ટેસ્ટ ટ્યુબ એડ કરવાનું છે 10% KIનું સોલ્યુશન. આ ટેસ્ટ ટ્યુબનું જે માપ છે એ 14 થી 15 ml સમથિંગ હોય છે, એમાં આટલા ml સમાઈ શકે. તો આપણે જે 10% KIનું સોલ્યુશન બનાવ્યું છે એ એક ટેસ્ટ ટ્યુબ એડ કરશું કોનિકલ ફ્લાસ્કમાં. હા, 10% KIનું સોલ્યુશન એક ટેસ્ટ ટ્યુબ ભરીને હું એડ કરું છું કોનિકલ ફ્લાસ્કમાં. હવે મેં કોનિકલ ફ્લાસ્કમાં એડ કર્યું એટલે સોલ્યુશનનો કલર આપણને થોડોક ચેન્જ બતાણો. હવે આનું ટાઇટ્રેશન આપણને એમ કીધું છે કે સોડિયમ થાયોસલ્ફેટ સામે કરો. હવે બધા પ્રેક્ટિકલમાં આપણે ડાયરેક્ટ ઇન્ડિકેટર એડ કરીએ અને પછી ટાઇટ્રેશન કરતા હતા, પરંતુ જેવું આપણે KI નાખ્યું એટલે આમાંથી આયોડિન છે એ લિબરેટ થાય. એનું ટાઇટ્રેશન કરવાનું છે સોડિયમ થાયોસલ્ફેટ સાથે, અને ત્યાં સુધી કરવાનું છે કે સોલ્યુશનનો રંગ આછો પીળો થાય ત્યાં સુધી. હવે જોઈએ તો સોલ્યુશનનો રંગ છે જે હતો એના કરતાં સેજ લાઇટ કલર થઈ ગયો છે. સોલ્યુશનનો રંગ આછો પીળો થાય પછી આપણે એમાં એડ કરવાનું છે સ્ટાર્ચ ઇન્ડિકેટર. આ જે આપણું સ્ટાર્ચ ઇન્ડિકેટર બનાવેલું છે એ આપણે આમાં ઇન્ડિકેટર તરીકે સ્ટાર્ચ યુઝ કરતા હતા. હવે એવું કીધું છે કે 1 થી 2 ml સ્ટાર્ચ ઉમેરવાનું છે. જો આપણને આઈડિયા ન આવે તો 1 થી 2 ml સ્ટાર્ચ ઉમેરવા માટે આ જે છે એ મેઝરિંગ સિલિન્ડર કહેવામાં આવે છે, જેમાં આપણને આંક નોટ કરેલા હોય છે 1 ml 2 ml આ 5 mlનું છે. એ રીતના અલગ અલગ mlના મેઝરિંગ સિલિન્ડર આવે. તો આપણે અહીંયા જે 1 થી 2 ml સુધી સ્ટાર્ચ એડ કરશું, તમે જ્યારે એડ કરો ત્યારે તમારે મેઝરિંગ સિલિન્ડરનો યુઝ કરવાનો રહેશે. સોલ્યુશનનો કલર લાઇટ યલો થઈ ગયો. હવે આમાં એડ કરું છું 1 થી 2 ml જેટલું સ્ટાર્ચનું સોલ્યુશન. જેવું મેં સ્ટાર્ચનું સોલ્યુશન એડ કર્યું એટલે આપણા દ્રાવણનો રંગ છે એ બ્લુ જેવો આવ્યો. હવે બ્લુ રંગ આવે એનું ટાઇટ્રેશન આપણે કરવાનું છે કે આ સોલ્યુશનનો કલર છે કલરલેસ થાય ત્યાં સુધી, એટલે કે દ્રાવણ રંગવિહીન થાય ત્યાં. આ તમને એક્ઝેક્ટલી વિડીયોમાં તમે જુઓ તો તમને એમ થાય કે આ બ્લેક કલર છે, પણ તમે જ્યારે સિંક કે અથવા તો કોઈ વ્હાઇટ પેપર ઉપર એના 2-3 ડ્રોપ નાખો એટલે આપણને બ્લુ શેડ છે એ જોવા મળશે, પરંતુ અત્યારે સોલ્યુશનનો ક્વોન્ટિટીના લીધે તમને આઈ થિંક બ્લેક દેખાય છે. હવે આનું ટાઇટ્રેશન આપણે કરવાનું છે કે સોલ્યુશન કલરલેસ થાય ત્યાં સુધી, એટલે કે રંગવિહીન થાય ત્યાં સુધી. તો આપણે એક હવે ડ્રોપ વાઇઝ ફરીવાર થાયોનું સોલ્યુશન એડ કરતા રહીશું અને જોઈએ કે આપણું સોલ્યુશન કલરલેસ ક્યારે થાય છે અને કેટલા ml આપણું રીડિંગ આવે છે. તમે જુઓ તો આપણો જે સોલ્યુશનનો કલર હતો એ ધીરે ધીરે છે હવે રંગવિહીન ઉપર થવા લાગ્યો છે, અને આ સોલ્યુશન થઈ ગયું તમારું રંગવિહીન. આમાં આપણા સોલ્યુશનમાં છે એકદમ પાણી જેવું ક્લિયર સોલ્યુશન નહીં થાય, કારણ કે કોપર સલ્ફેટ આપણે એડ કર્યું હતું, સ્ટાર્ચ સોલ્યુશન એડ કર્યું તો એના લીધે છે આમ થોડુંક ટર્બિડિટીવાળું સોલ્યુશન રહેશે. પણ બ્લુમાંથી તો આપણું સોલ્યુશન કહી શકીએ કે કલરલેસ, એટલે કે બ્લુ રંગ છે એ આપણો દૂર થઈ ગયો. અને આપણે જોઈએ કે આપણું બ્યુરેટ રીડિંગ છે એ કેટલા ml આવે છે. તો આપણું બ્યુરેટ રીડિંગ અહીંયા છે તમારું 9 માર્ક કરેલું, અહીંયા થશે 9.5, અને અહીંયા રીડિંગ જોઈએ તો આપણું રીડિંગ છે 9.8 ml. આ છે આપણું બ્યુરેટા. એને આપણે હવે છે નોટ ડાઉન કરી લેશું. તો આપણે જ્યારે બ્યુરેટનો સ્ટાર્ટિંગ એટલે કે પ્રારંભિક આંક હતો 0.0 ml એનો પ્રારંભિક આંક થશે, અને અંતિમ આંક એટલે કે આપણો જે એન્ડ કલરલેસ પોઈન્ટ આવ્યો એ આપણને રીડિંગ મળ્યું છે 9.8 ml પર. એટલે આપણો તફાવત થશે કે અંતિમ આંક માઇનસ પ્રારંભિક આંક, એટલે આપણો તફાવત થયો ફરીવાર 9.8 ml. આવી રીતના છે એ કન્ટિન્યુઅસલી તમારે 3 રીડિંગ લેવાના. જો 3 રીડિંગમાં નિયતાંક સરખો ન આવે તો આપણે ચોથું રીડિંગ લઈ અને પછી લાસ્ટમાં એનો નિયતાંક નક્કી કરવાનો રહેશે. સો રીડિંગ જોઈ લીધા બાદ હવે આપણે કરવાની છે કેલ્ક્યુલેશન. તો કેલ્ક્યુલેશન મુજબ જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ એક જે રિએક્શન થઈ એક ટાઈપની ઓક્સિડેશન રિડક્શન પ્રકારની રિએક્શન છે. કે જેમાં એક એવું હશે અણુ કે એક છે ઇલેક્ટ્રોન સ્વીકારતો હશે અને એક છે ઇલેક્ટ્રોનનો ગુમાવતો હશે. તો અહીંયા છે Cu+2નું Cuમાં રિડક્શન થાય છે, એટલે કે કોપર જે છે એનું Cu+2માંથી Cuમાં રિડક્શન થતું આપણને જોવા મળે છે. એટલે કે રિડક્શનથી એ ઇલેક્ટ્રોન મેળવે છે Cu+2, એટલે કે એનું રિડક્શન થાય છે. તો મેળવેલ ઇલેક્ટ્રોનની આપણને સંખ્યા છે, ઇલેક્ટ્રોનની સંખ્યા એ એક ઇલેક્ટ્રોન છે એ મેળવે છે, એટલે કે Cu+2માંથી Cu+ થાય છે. પછી જે
સોડિયમ થાયોસલ્ફેટ છે એમાં સલ્ફેટ છે એનું ઓક્સિડેશન થવાથી, એટલે કે જે છે એ એનું ઓક્સિડેશન થાય છે. ઇટ મીન્સ કે H2O3-2નું SO4-2માં ઓક્સિડેશન થવાથી એ એક ઇલેક્ટ્રોન છે એ ગુમાવે છે, એટલે કે ગુમાવેલ ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને અહીંયા મળે છે 1. હવે જે એક આ SO4 છે એ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને એ ઇલેક્ટ્રોન કોને દાન કરે છે? કોપરને. કોપર એક ઇલેક્ટ્રોન મેળવે છે એટલે કોપરનું રિડક્શન થાય છે અને જે સલ્ફર છે એ ઇલેક્ટ્રોન દાન કરે છે એટલે એનું ઓક્સિડેશન છે એ આપણને જોવા મળે છે. તો અહીંયા જે આપણું સૂત્ર થશે કે ગણતરી માટેનું, જેવી રીતના આપણે મોલારિટી લેતા હતા તો કે M ઓક્સિડેશન ગુણ્યા V ઓક્સિડેશન અને ગુણ્યા એને ઇન્ટુ આવશે કે ઓક્સિડેશન કરતાં એ મેળવેલા ઇલેક્ટ્રોન. હવે જેનું રિડક્શન થતું એ પોતે ઓક્સિડેશન કરતા તરીકે કાર્ય કરતો હોય અને જેનું ઓક્સિડેશન થતું એ પોતે રિડક્શન કરતા તરીકે છે એ કાર્ય કરતું હોય છે. એટલે Cu+2નું અહીંયા શું થાય છે? રિડક્શન થાય છે એટલે ઓક્સિડેશન કરતા તરીકે કાર્ય કરશે, એટલે કે ઓક્સિડેશન કરતા એ મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એવી જ રીતના એની સામે આવશે અહીંયા મોલારિટીની જગ્યાએ રિડક્શન ગુણ્યા V રિડક્શન અને ઇન્ટુ કે એક અણુ રિડક્શન કરતાં એ ગુમાવેલ ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે કે રિડક્શન કરતાં એ ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે બંને છે એક ઇલેક્ટ્રોન એક છે એ દાન કરે છે અને એક ઇલેક્ટ્રોન છે એ સ્વીકારે છે, એટલે અહીંયા બંને જગ્યાએ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવશે? એક જ આવશે. અહીંયા આપણે જોયું કે મેળવેલ ઇલેક્ટ્રોનની સંખ્યા 1 અને ગુમાવેલ ઇલેક્ટ્રોનની સંખ્યા પણ એક જ છે. હવે આપણી પાસે છે એક સોલ્યુશનની મોલારિટી જાણીતી છે, એટલે કે આપણી પાસે સોડિયમ થાયોસલ્ફેટ છે એની મોલારિટી આપણા માટે જાણીતી છે, જેની મોલારિટી આપણા માટે કેટલી છે? 0.12 મોલર. ઇન્ટુ તો કે આપણે છે એ ગોતવાનું કયું છે? તો કે આપણી પાસે ખબર નથી કે આપણને કઈ વસ્તુની કેટલી ઓલી છે, તો કે આપણી પાસે કોપર સલ્ફેટની મોલારિટી અહીંયા જે MOX છે કે અહીંયા જે કોપર છે એ ઇલેક્ટ્રોન મેળવે છે એટલે એ રિડક્શન થાય છે એટલે પોતે શેના તરીકે વર્તશે? ઓક્સિડેશન કરતા તરીકે. અને અહીંયા છે એ તો કે જે પોતે ઇલેક્ટ્રોન દાન કરે એનું ઓક્સિડેશન થાય અને પોતે શેના તરીકે વર્તે છે? રિડક્શન કરતા તરીકે. એટલે કે આપણી પાસે મોલારિટી છે એ ગોતવાની રહેશે આપણે કોની? તો કે આપણે કોપરની મોલારિટી ગોતવાની છે, એટલે અહીંયા MOX ઇન્ટુ આપણી પાસે જે કોપર સલ્ફેટનું કદ કેટલું હતું? 10 ml. આપણે પીપેટની મદદથી લીધું હતું 10 ml અને ઇલેક્ટ્રોનની સંખ્યા આવશે 1. એવી જ રીતના અહીંયા છે આપણને સોડિયમ થાયોસલ્ફેટની મોલારિટી ખબર છે, એની મોલારિટી છે આપણી પાસે 0.12 મોલર. એનું કદ એટલે કે આપણને જે બ્યુરેટ રીડિંગ મળ્યું હોય એ આપણે લેવાનું છે અને એને ઇન્ટુ 1 કે જો રિડક્શન કરતાં એ ગુમાવેલ ઇલેક્ટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ આવશે 1. હવે આમાંથી આપણે કરતા બનાવવાનું છે એમ ઓક્સિડેશન કરતા, એટલે અહીંયા છે ઇક્વેશન રહેશે આ જે 10 × 1 છે એના છેદમાં જશે તો 0.12. હવે બ્યુરેટ રીડિંગ આપણને નિયતાંક મળ્યો છે આપણી પાસે 9.8 ml, એ આપણે અહીંયા એડ કરશું. આપણો બ્યુરેટ રીડિંગનો નિયતાંક છે 9.8 ml ઇન્ટુ 1 ડિવાઈડ બાય આ 10 અને 1 છે આના છેદમાં આવી જશે. તો અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરીએ એટલે આપણને કેલ્ક્યુલેશન મુજબ મોલારિટી મળે 0.11 મોલર, જે આપણને બતાવે છે કોપર સલ્ફેટની મોલારિટી. આ છે એ કોપર સલ્ફેટની મોલારિટી છે. હવે આપણે મોલારિટી ફાઇન્ડ થઈ ગઈ પછી આપણે ગોતવાના છે કોપર સલ્ફેટના ગ્રામ પ્રતિ લીટર. ગ્રામ પ્રતિ લીટર અથવા તો એની ભાર સાંદ્રતા. તો એના માટે આપણી પાસે એક ઇક્વેશન છે કે અણુભાર ગણ્યા મોલારિટી હવે
આપણી પાસે કોપર સલ્ફેટનો અણુભાર આપણે શોધવાનો છે, એટલે આપણી પાસે કોપરનો કોઈ ક્વેશ્ચન હતું CuSO4 × 5H2O. એ મુજબ આપણે જોઈએ તો એનો અણુભાર થશે 250 અને મોલારિટી આપણને મળી છે 0.11 મોલર. આની આપણે કેલ્ક્યુલેશન કરીએ કે 250 × 0.11 એટલે આપણને મળે 27.5, જે ઈ છે સોરી આપણને મળશે 27.5 × આપણને આનો એકમ આવશે ગ્રામ પ્રતિ લિટર. આ આપણી મળી ગઈ CuSO4ની ભાર સાંદ્રતા અથવા તો એના ગ્રામ પ્રતિ લિટર. આપણે આ ઇક્વેશન રિઝલ્ટને છે એને પણ ટેબલ ફોર્મમાં જ દર્શાવીએ છીએ, એટલે આપણે રિઝલ્ટ લખશું ટેબલ ફોર્મમાં. રિઝલ્ટને આપણે તો કે દ્રાવણ તરીકે આપણે કોની મોલારિટી ગોતી છે તો કે CuSO4 × 5H2O. પછી આપણે એની ગોતી છે મોલારિટી, એનો એકમ થશે કેપિટલ M, એની ભાર સાંદ્રતા જે આવે છે ગ્રામ પ્રતિ લિટરમાં. આપણને મોલારિટી મળી છે 0.11 મોલર અને ભાર સાંદ્રતા મળી છે 27.5 ગ્રામ પ્રતિ લિટર, જેને આપણે એક ટેબલ ફોર્મમાં દર્શાવી દઈશું. આ થઈ ગયું આપણું જે લાસ્ટ ચોથો વોલ્યુમેટ્રિક બાકી હતો એ પ્રેક્ટિકલ વિશેની વાત. હવે તમારે સિલેબસમાં ટોટલ 4 વોલ્યુમેટ્રિક પ્રેક્ટિકલ છે અને બાકીના છે ઓર્ગેનિક સ્પોટિંગના પ્રેક્ટિકલ. ઓર્ગેનિક સ્પોટિંગ પ્રેક્ટિકલ અત્યાર સુધીમાં આપણે 3 જોયા અને બાકીના 4 વોલ્યુમેટ્રિક છે એ કમ્પ્લીટ કર્યા. જર્નલમાં લખતી વખતે ફરી એકવાર કહી દઉં છું કે પહેલાં તમારે ઓર્ગેનિક સ્પોટિંગ પ્રેક્ટિકલ એની પૂરા થાય પછી જ વોલ્યુમેટ્રિક પ્રેક્ટિકલ લખવાના રહેશે. અને વોલ્યુમેટ્રિક પ્રેક્ટિકલમાં કીધું એ જ મુજબ કે જે રાઇટ સાઈડ પેજ ઉપર અને લેફ્ટ સાઈડ પેજ ઉપર કઈ વસ્તુ કેવી રીતના લખવાની છે એ ખાસ ધ્યાન રાખવી. અને જ્યાં કેલ્ક્યુલેશન પૂરી થતી હોય એની સામેના પેજ ઉપર જમણી સાઈડ તમારે રિઝલ્ટ લખવાનું રહેશે. તો આ રીતના વોલ્યુમેટ્રિક પ્રેક્ટિકલ પરફોર્મ કરવાના છે. તમને વોલ્યુમેટ્રિક પ્રેક્ટિકલના હું વાઇવા આપીશ, ક્વેશ્ચન આન્સર તમારે રીડ કરી અને આપણે એની ટેસ્ટ પણ છે એ લેવાની છે. અને સાથે સાથે ઓર્ગેનિકના ક્વેશ્ચન તો તમને અગાઉ આપી જ દીધા છે, એ પણ રીડ કરી લેજો. ઇન શોર્ટ ટાઈમમાં એની પણ તમને ટેસ્ટ આવી શકે છે, એટલે વાઇવા સાથે રીડિંગ કરતા રહેજો. અને જે વિડીયો લેક્ચરમાં તમને કહેવામાં આવે કે આવું વાઇવા રૂપે પૂછાશે એ તમારે ખાસ નોટ ડાઉન કરી અને પોતાની પાસે મટીરિયલ રૂપે રાખવું. ગમે કોઈ પણ ટાઈમે છે એ તમને અગાઉ 2-3 દિવસ અગાઉ ઇન્ફોર્મેશન આપી અને ટેસ્ટ લેવામાં આવશે, પણ સાથે સાથે તમારે પણ પ્રિપરેશન કરવી જરૂરી છે. અને એક્ઝામમાં વાઇવા ખાસ પૂછાય છે, એટલે ખાસ પ્રિપરેશન કરજો. થેન્ક યુ ઓલ ઓફ યુ.